ઇસ્કોન મંદિર ખાતે ભગવાન જગન્નાથ, બલદેવ અને બહેન સુભદ્રાજીનો સ્નાન યાત્રા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજી, બલદેવજી અને સુભદ્રાજીની સ્નાન યાત્રામાં સેંકડો ભક્તજનોએ જોડાઈને ભગવાનને સ્નાન કરાવવાનો અમૂલ્ય લહાવો લીધો હતો। હવે આગામી 14 દિવસ સુધી ભગવાન અજ્ઞાતવાસમાં રહેશે। ત્યારબાદ તારીખ 7મી જુલાઈએ ભગવાન નગરચર્યાએ પ્રસ્થાન કરીને ભક્તજનોને દર્શનનો લાભ આપશે। ઉલ્લેખનીય છે કે શહેરના ગોત્રી વિસ્તારમાં બનેલા ભવ્ય ઇસ્કોન મંદિરમાં प्रतिवर्ष मुजब અને આ વર્ષે મંદિરના રજત જયંતિ મહોત્સવ નિમિત્તે ભગવાનને નિજ મંદિરમાંથી વાજતે ગાજતે ભજન કીર્તનની ધૂન સાથે મંદિરના પ્રાંગણમાં વિશેષ બેઠકમાં ભગવાન જગન્નાથજી, બલદેવજી અને બહેન સુભદ્રાજીને બિરાજમાન કરાયા હતા। ત્યારબાદ સેંકડો ભક્તજનોએ પવિત્ર વિવિધ નદીઓના જળ ભરેલા માટીના ઘડાથી પ્રભુને વૈદિક મંત્રોચ્ચાર સાથે સાધુ સંતો સહિત તમામે શાહી સ્નાન કરાવ્યું હતું। ત્યાર પછી પૂજા અર્ચન વિધિ સંપન્ન થતા મહાઆરતી યોજાઈ હતી અને ભગવાનને ફળ, ફળિયાદી, મીઠાઈ, ફરસાણ, જ્યુસ સહિતના સેંકડો વ્યંજનો ભોગ ધરાવ્યો હતો। ભગવાનનો પ્રાગટ્ય આજે હોવાથી ભક્તજનો સહિત સાધુ સંતોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। બીજી બાજુ ઇસ્કોન મંદિરનો આ વર્ષે રજત જયંતિ મહોત્સવ હોવાથી આગામી જન્માષ્ટમી સુધી શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે। પ્રભુના શાહી સ્નાન બાદ ભગવાન આગામી 14 દિવસ ક્વોરન્ટાઇન રહેશે। આ દિવસોમાં પૂજારી દ્વારા ભગવાનને શૃંગાર કરી પૂજા કરવા ઉપરાંત વિવિધ ઔષધિઓ દ્વારા પ્રભુની સેવા કરશે। આગામી તારીખ 7મીએ રથયાત્રાના શુભ દિને બપોરે ભગવાન જગન્નાથજીની 43મી રથયાત્રાનું આન બાન શાનથી વડોદરા રેલવે સ્ટેશન નજીકથી નગરજનોને દર્શન આપવા નગરચર્યાએ પ્રસ્થાન કરશે। આ પ્રસંગે શહેરીજનો પ્રભુ જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલરામજીના દર્शनार्थे मोटी संख्या में उमटी धन्यता अनुभवशे। आज भगवान श्री जगन्नाथ जी का जलाभिषेक स्नान यात्रा इस्कॉन बड़ौदा के द्वारा संपन्न हो रहा है। भगवान श्री जगन्नाथ जी के विग्रह को 8:45 बजे निज मंदिर से इनके बैठक में लाया गया और वहाँ पर इनको बड़े ही सुंदर भोग भक्तों के द्वारा अर्पण किया गया। उसके उपरांत इनकी आरती हुई और जलाभिषेक शुरू हो गया है। आज से भगवान का जब निज मंदिर में अभी जाएंगे, पट बंद हो जाएगा। 7 जुलाई आषाढ़ी बीज के दिन भगवान का पट खुलेगा। उसी दिन भगवान बड़ौदा रेलवे स्टेशन से नगर भ्रमण के लिए निकलेंगे। कितने भोग धराए भगवान को? भोग कितना धराया? 1108 भोग अर्पण किया गया। आज से कितने दिन बाद जगन्नाथ रथ यात्रा 6 जुलाईना वडोदराना कार्यक्रमने ध्याનમાં રાખીને આજે સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન જગન્નાથને રથયાત્રા પહેલાં આજથી એટલે કે 8 દિવસ માટે એમને મંદિરની બહાર જ્યારે એમના દર્શનનો લાભ બધાને મળતો હોય છે ત્યારે આજે સ્નાન યાત્રામાં વડોદરા શહેરના સૌ મુખ્ય લોકો ઉપસ્થિત છે। વડોદરા શહેરના ભાવિકો માટે આ બહુ મહત્વનો દિવસ છે અને આજના દિવસે સૌ ઇસ્કોન મંદિર ખાતે સેવા વિલાસ પ્રભુ, ઇસ્કોન મંદિરના નિત્યાનંદ પ્રભુ અને બાસુઘોષ પ્રભુનો વડોદરા શહેરની સૌ જનતા વતી અમે આભાર વ્યક્ત કરીએ।